નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણનગરના વિકાસની ગાથામાં એક નવું મોરપીછ ઉમેરાયું. નેશનલ હાઈવે 48 પર સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ ભારત કોટનની વિશાળ જગ્યા પર કરજણનગરના વિકાસમાં એક નવા મોરપીછનો ઉમેરો થયો. સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાર્કનું લોન્ચિંગ કરાયું છે, જેમાં બધી જ સુવિધાઓ સાથે 250 જેટલા પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું છે. 2500 સ્ક્વેર ફૂટથી લઈ 25,000 સ્ક્વેર ફૂટના પ્લોટ અહીં પાડવામાં આવ્યા છે. નેશનલ હાઈવે 48ની એકદમ નજીક પ્રાઇમ લોકેશનમાં આ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનું આયોજન ગણેશ યાગ સાથે લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો. ગુજરાતી ચિત્રપટના કલાકાર મલ્હાર ઠાકર અને તેમના ધર્મપત્ની પૂજા જોશીના વરદ હસ્તે ગ્રેન્ડ લોન્ચિંગ પણ સાંજના સમયે કરવામાં આવશે. 10/2012 જે રિયલ એસ્ટેટ માટે એક નવો ચીલો છે, નવો એક રસ્તો છે. સમૃદ્ધિ ગ્રુપે જે જૂના રેસિડેન્શિયલ કમર્શિયલ જે પ્રોજેક્ટ અમે બાંધ્યા છે, જે પ્રોજેક્ટ અમારા ચાલુ છે, એનાથી આ એક નવું સોપાન અમે કરી રહ્યા છે. આજે કરજણની ધરતી ઉપર સૌથી મોટો એવું 120 વીંગામાં અમે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે લોન્ચિંગ કરી રહ્યા છે. એના માટે ગણેશ યોગ યજ્ઞ રાખ્યો છે અને એ સાથે સાથે અમારી પૂરા કરજણ તાલુકા, કરજણ નગરપાલિકા સૌને સાથે જોડાઈ અને સૌથી આગળ વધવાની વાત છે કે શહેર તો શહેર પણ એની બાજુના નગરો પણ હવે આગળ વધશે, બધા દોડશે અને જે પણ કંઈક ઇન્ડસ્ટ્રીઝના લોકો છે, જે લોકોને રોજારોજની આ ટ્રાફિક સમસ્યા અને બાકી બધીથી પડતી તકલીફોને લઈ અને જે એમની કાર્ય પદ્ધતિ અને ફેક્ટરીની આવવા જવાની વસ્તુઓમાં તકલીફ પડે છે, એના માટે અમે સીધું હાઈવેથી જોડાણ થાય અને કોઈપણ પ્રકારનો ટ્રાફિક નડે નહીં, અવગણના થાય નહીં. તમારે અડધી રાત્રે બી આવવું હોય, જવું હોય, જઈ શકે એવું અમે સરસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું અહીંયા બધું આયોજન કર્યું છે અને એમાં બધા જ આવે, બધા જ અહીંયા જુએ. અમારી પાસે 2500 સ્ક્વેર ફીટથી લઈ અને 25,000 ફૂટ સુધીના પ્લોટ છે. તો આપ સર્વેને વિનંતી છે કે આપ અહીં પધારો અને સાંજે અમારા ટેલિકાસ્ટ સુપરસ્ટાર છે એ પણ આવવાના છે. તો આપ સર્વેને નિમંત્રણ છે કે આપ સાંજે પધારો અને સહભાગી થાઓ. વિપુલભાઈ, જે વાત છે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર ફેસિલિટી સાથે શું વાત કરશો? ફેસિલિટી આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અમે રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવાના છે અને ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, એટલે કે તમને આપેલે તમારા નક્કી થયેલી જગ્યામાં પ્લોટ અને ફેક્ટરીનું જ તમારે બાંધકામ કરવાનું છે. બાકી બધા જોડાણ તમારા ફેક્ટરીની બહાર બધા જ છેડા તમારી પાસે હશે, ખાલી તમારે એને જોડાણ કરવાના. કેટલા ઇન્ડસ્ટ્રીયલ બધું થઈ અને અમારી પાસે 250 પ્લોટનું આયોજન કરેલું છે, જેમાં 2500 ફૂટથી લઈને 25,000